તો અમદાવાદમાં ફાયર વિભાગની ભરતી પર હાલ પૂરતી રોક લાગી છે। 8 સહાયક સ્ટેશન ઓફિસરની ભરતી પર રોક લગાવાઈ છે। ઉમેદવારોને સીધા જ ઇન્ટરવ્યુ માટે બોલાવાયા હતા। લેખિત પરીક્ષા વગર જ ઉમેદવારોને બોલાવી દેવામાં આવ્યા હતા। વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે આક્ષેપ લગાવ્યા છે કે મળતિયાઓની ભરતી કરવા પરિપત્રનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે। વિપક્ષ નેતાના આરોપ બાદ સ્ટેન્ડિંગ ચેરમેને નિવેદન આપ્યું કે સરકારના નિયમ મુજબ જ ભરતી કરવામાં આવશે। જો સીધી भर्ती માટે બોલાવ્યા હશે તો પ્રક્રિયા રોકવામાં આવશે। सहायक स्टेशन ऑफिसर के लिए 8 जगह जो अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन ने जाहिरात की गई है कि उन 8 जगह को भरा जाएगा। 32 पार्टिसिपेंट्स कल सुबह 10 बजे रिवर फ्रंट पर अपना इंटरव्यू देने वाले हैं। लेकिन सबसे बड़ी बात तो कांग्रेस पार्टी यहाँ ये बताती है कि इस सहायक स्टेशन ऑफिसर यानी के वर्ग 2 और 3 के लिए राज्य सरकार ने अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन को कहा है लिखित परीक्षा यानी रिटर्न एग्जाम लेना बहुत जरूरी है ताकि भर्ती कौभांड रोका जाए। लेकिन अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन ऐसे ठहराव को नहीं मानता, विपरीत कार्य करता है। कल के दिन होने वाले इंटरव्यू में कांग्रेस पार्टी ये मांग करती है कि वो इंटरव्यू को तात्कालिक रद्द किया जाए। आवती काले આપના જે માધ્યમથી કે ભાઈ ફાયર ઓફિસર સ્ટેશન ઓફિસરની જે રિક્રુટ થવાની છે એની અંદર જે ઉમેદવારોને સીધા આપણે વાત કરીએ કે કોલ લેટર આપીને બોલાવવામાં આવ્યા હતા, પરંતુ ચોક્કસ આપના મારા કહેવા માગું છું કોઈપણ પ્રક્રિયા હોય એ સરકારના નીતિ નિયમ પ્રમાણે જે ભરતી પ્રક્રિયાના નોર્મ્સ હશે એનું ચોક્કસ પાલન કરવામાં આવશે। કદાચ જો ડાયરેક્ટ બોલાવવામાં આવે તો એ પ્રક્રિયાને